સો ગાઈઝ આપણે હવે નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. 4:30 થયા છે અને પરિક્રમા શરૂ કરવાની પાડજો ઓ એમ કે છે. વિજય દર્શન યોગાશ્રમ છે. અહીંયા આશ્રમ શેરડીનો રસ છે. કચરો માટે છે. આપણે અત્યારે હનુમાનજીનું મંદિર છે ત્યાં આવ્યા છે અને બટાકા પાવાની મસ્ત સુવિધા છે. ક્યાંથી આવ્યા તમે? અમે આયા બાવળાથી. સરસ. તો ફર્સ્ટ ટાઈમ આવ્યા કે અમે ફર્સ્ટ ટાઈમ અમાર ફેમિલી 5 વખત આવી ગયું આ મહિના. તો નર્મદે હારું સાહેબ. નર્મદે જો આ સાહેબ તમે જોઈ શકો ને આટલું શરીર છે તો પણ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. એમાં એવું છે કે કદમ છે જેના અસ્થિર એને માર્ગ કદી સુટતો નથી. અડગમણના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. શકો છો વિશાળકાય જગ્યા છે અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો સુવા માટે પલંગ પણ છે. आ नडियादी मैंने ओए नडियादी ओए नडिया बोलना चाहूंगा कि आप तो शायद दिन में आए ना, मैं तो 2 साल आया ना, रात में आया था. रामपुर आईશું એટલે આપણી પરિક્રમા પૂરી થશે. વાહ ભાઈ વાહ, બટાકા પાવ અને એ પણ સેવ આવે મસ્ત છે. પણ મજા ફીલિંગ સારી આવી. સો ગાઈઝ, જય મહારાજ, હર હર મહાદેવ, જય માતાજી, હર હર નર્મદે. તો બધા આપણે જઈ રહ્યા છે. બધા એટલે અત્યારે 3 જણ છે. બતાડે તમને. જો આ ગાડી ચલાવે છે બનાવી લાલ છે, અમારા બેન છે બનાવી લાલ છે, પણ અત્યારે લાલ નહીં, ભૂરા અને કંઈક વલિયાળી કલરની ટી-શર્ટ વાળા છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગાડી લઈને જઈએ છીએ નર્મદાની પરિક્રમા કરવા. ચાલો તમને આગળ બધું બતાડીએ. ફૂલ ગરમી છે. બને ફૂલ ગરમી છે એટલે એકદમ 10 ઉપર પંખો કરે ને એ 10 ઉપર કરીને એકદમ ફૂલ ગરમી છે. તો અત્યારે આપણે કરજણના બજારમાં છીએ, નડિયાદમાં નહીં ભાઈ. જો પહેલાં તમને કહી દઈએ, આપણે કરજણથી જઈ રહ્યા છીએ રાજપીપળા નહીં, કયું કહેવાય? અચ્છા, સાચું બોલે, આપણે રાજપીપળા જઈ રહી છીએ. તો ત્યાંથી કઈ જવાનું બધું તમને બતાડીએ. અત્યારે આપણે 3 જણા છે. મને ગાડી નહીં આવડતી એટલે હું પાછળ બેઠો છું. બરાબર, ચાલો હેડા. દોસ્તો, આપણે રણછોડરાયના દર્શન કરી લીધા. હવે આપણે શરૂઆત કરીશું પરિક્રમા કરવાની. તો દોસ્તો, અત્યારે આપણે રણછોડરાયના મંદિરની આજુબાજુ જ છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના પગલાં છે, હનુમાન દાદાનું મંદિર છે, ગણપતિ દાદાનું. એ બધા જ દર્શન કરીને પછી આપણે પરિક્રમા શરૂ કરીશું અને બધું તમને બતાડીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો દોસ્તો, તમે આ બધા જે બેઠેલા જોઈ રહ્યા છો ને, એમની અડધી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. એટલે કે જે લોકો તિલકવાડાથી પરિક્રમા શરૂ કરે છે, એટલે કે અમદાવાદ બાજુથી જે બધા આવે ને, એ તિલકવાડાથી પરિક્રમા શરૂ કરે છે. અને જે ભરૂચ ને વડોદરાથી આવે એ લોકો રામપુરા ગામથી પરિક્રમા શરૂ કરે છે. તો ચાલો આપણે પણ નર્મદા માતાને યાદ કરીને પરિક્રમા શરૂ કરીએ. સો ગાઈઝ, આપણે હવે નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. તો જોઈ શકો છો સ્વાગત આવી રીતે પણ થઈ શકે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ જે પણ આવશે બતાડીશું. 4:15 થયા છે અને પરિક્રમા શરૂ કરવાની ચાલુ કરી દીધી છે. દર વખતે આપણે રાત્રે પરિક્રમા કરીએ છીએ, પણ આ વખતે દિવસેનો અનુભવ લઈશું અને બધું બતાડીશું અજવાળામાં તમને. તો વિડીયોમાં બન્યા રહેજો. જો તમે પણ નર્મદા પરિક્રમા કરી હોય તો તમારો અનુભવ કેવો રહ્યો એ કહેજો. બરાબર. તો આ મારા મિત્ર છે, આ મારા બનાવીલાલ છે ને પેલા બેન છે, એમની તો તમે ઓળખાણ કરાયેલી. તો
તો આ વચ્ચેથી અમને આપણે ઉઠાવી લીધા છે નર્મદા પરિક્રમા કરવા. તો બન્યા રહ્યો, આગળ તમને બધું બતાવીશ. જો આ બધા જઈ રહ્યા છે આગળ, તો અમને રસ્તો ખબર છે તો બી અમે એમની પાછળ પાછળ જઈશું. તો દોસ્તો અહીંયા પ્લાસ્ટિક લાવવાની મનાઈ છે, તો પ્રદૂષણ પ્લીઝ ન કરશો. તો દોસ્તો અહીંયા પ્રસાદીનો બી વ્યવસ્થા છે. પ્રસાદ જનેશ્વર મહાદેવની આગળ. તો દોસ્તો આવી રીતે તમને પાણીના જગ અને પ્રસાદીની વ્યવસ્થા મળતી રહેશે. તો આ કેમ્પ તમને ઠેર ઠેર જોવા મળશે. ખૂબ જ સારી સુવિધા છે. ખરેખર ને બૂમ પાડજો, ઓ એમ કે છે. બૂમ તો વાલા ટાર્જન ની જેમ. આ પોપટ થઈ ગયો, હમણાં માથામાં આવી જાય ધડામ દેખી. છોડ દેવો આમ થઈ જાય ને પછી છોડ દે સીધો પાણી. તો દોસ્તો આવી રીતે રસ્તામાં તમને કેળાના ખેતરો જોવા મળશે. તો કાચા કેળા છે હજુ તો, પણ આ રીતે ખેતરો પણ આવશે, પાકા રોડ આવશે, કાચા રોડ આવશે, અને સાથે સાથે તમને ચા, નાસ્તો, પાણીની પણ સુવિધા મળતી રહેશે. સો ગાઈસ, તમે જોઈ રહ્યા છો વિજય દર્શન યોગાશ્રમ છે અહીંયા, આશ્રમ ઝઘડિયા ભરૂચ. તો અહીંયા આપી રહ્યા છે રસ, ચાનો લીમડાનો રસ, શેરડીનો રસ છે. જો તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા એક પગલું સ્વચ્છતા તરફ નવરા ગ્રામ પંચાયત તરફથી જોઈ શકો છો. નાની એવી કચરો માટે છે, તો આની અંદર કચરો નાખો તમારે. દોસ્તો હવે ચાલતા ચાલતા આપણે આવ્યા છે તપોવન આશ્રમ. તો અહીંયા ચાની સુવિધા છે, આપણે ચા પીશું. તમે પણ આવો તો તપોવન આશ્રમમાં ચાનો લાભ જરૂરથી લેજો. તો દોસ્તો આપણે લગભગ 15% જેટલી તો પરિક્રમા પતી છે. આગળ આગળ બતાવીશું. આપણે અત્યારે હનુમાનજીનું મંદિર છે ત્યાં આવ્યા છે અને બટાકા પવાની મસ્ત સુવિધા છે. આપણે નાસ્તો વાસ્તો કરીશું અને આગળ વધીશું. નર્મદે હર. તો તમે આ હનુમાનજીના મંદિર આવો ને તો નાસ્તાની સુવિધા છે. અમે તો બટાકા પૌવા ખાધા, મસ્ત લાગ્યા, સારી એવી સુવિધા છે. રસ્તામાં તમને આવા નવા સ્ટોલ આવતા રહેશે, ચા પાણી નાસ્તાનું. તો દોસ્તો અહીંયા જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે ને ગોપાલેશ્વર મહાદેવ, એ તમને બતાડીએ. અને હા દોસ્તો, નર્મદે હર અને હર હર મહાદેવની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ તમે જોઈ શકો છો આનંદ સંત આશ્રમ છે ને, ત્યાંથી તમે આ બાજુ જાઓ ને ત્યાં તો ત્યાં નાહવાની પણ સુવિધા છે. પણ અત્યારે એવું સાંભળવામાં આવ્યું છે કે પાણી વધારે છે એટલે રસ્તો બંધ છે, એટલે નાહવા નથી જવા દેતા.
દોસ્તો આપણે આશ્રમમાં આવ્યા છે અહીંયા અને શેરડીના રસની સુવિધા છે અહીંયા. તો બધી જ આવી રીતે તમને ચા નાસ્તા પાણીની સુવિધા મળી રહેશે. તો નર્મદે હર મિત્રો, તો આપણી લગભગ 20% જેટલી પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને તમે આ મારી પાછળ જોઈ શકો છો આ નર્મદા નદી છે એ વહી રહી છે ઉત્તર બાજુ. તેથી ચૈત્ર મહિનામાં અહીંયા ઉત્તર વાહિની પરિક્રમા શ્રદ્ધાળુઓ અહીંથી કરતા હોય છે અને આ ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર મહિનો એટલે કે 1 મહિનો હોય છે. તો તમે પણ અહીંયા આવી શકો છો. અહીંયાથી બહારથી પણ લોકો આવે છે, જેમ કે મહારાષ્ટ્ર. અને જો તમે પણ અહીંયા પરિક્રમા કરવા આવ્યા હોય તો તમારો અહીંયા અનુભવ કેવો રહ્યો? તો મારો અનુભવ તો ખૂબ સરસ રહ્યો. અહીંયા જગ્યાએ થોડા અંતરે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ખૂબ સારી એવી છે. અને અહીંયા પોલીસનું પણ જે કહેવાય ને કે સિક્યુરિટી ને બધું ખૂબ સારું હોય છે. તમે અડધી રાત્રે પણ આવો ને તો તમને આમ એવું ના લાગે, એકલું ના લાગે. અહીંયા લાઇટની પણ સુવિધા હોય છે. તો અમે ગયા વર્ષે રાત્રે પરિક્રમા કરી હતી, ખૂબ જ મજા આવી હતી. તો તમે પણ હવે તો લગભગ આ છેલ્લી 17 તારીખ જ છે, ચૈત્ર મહિનો પૂરો થશે એટલે પરિક્રમા પતી જશે. તો તમે પણ આવતા વર્ષે ચૈત્ર મહિનામાં પરિક્રમા કરી શકો છો. જો તમારા પણ કંઈ સવાલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નર્મદે હર. તો દોસ્તો જોઈ શકો છો અહીંયા બધા નર્મદે હરના નારાથી બધા પરિક્રમા કરી રહ્યા છે. તો કેમ છો સાહેબ? એકદમ જોરદાર. જય નર્મદે, જય નર્મદે. ક્યાંથી આવ્યા તમે? અમે આયા બાવળાથી. સરસ. તો ફર્સ્ટ ટાઈમ આવ્યા કે અમે ફર્સ્ટ ટાઈમ અમારી ફેમિલી 5 વખત આવી ગયું આ મહિનામાં. આ મહિનામાં 5 વખત? આ મહિનામાં 5 વાર આવી ગયો અને એમને કીધું કે બહુ મજા આવશે, તમે જાઓ. એટલે અમે અહીંયા આવ્યા. નર્મદા પરિક્રમા કરી રહ્યા છીએ અમે બધા ફેમિલી સાથે. મારા બેન છે. હા, આની સુવિધા તમને કેવી લાગી? અરે જોરદાર સુવિધા, સારી મજા આવે છે. અને આખો દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા. અરે વાહ. ત્યાં જઈને આની નર્મદા પરિક્રમા આશ્રમમાં રોકાણા. આશ્રમના ભોજનનો પ્રસાદ લીધો અને આ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. આભાર તમારો. નર્મદે હર. જય હર હર નર્મદે. આ માસ્ટર નું માસ્ટર છે. હા, માસ્ટર. તો આપણે બીજા ભાઈનો બી ઇન્ટરવ્યુ લઈએ. તો નર્મદે હર સાહેબ. નર્મદે હર. નર્મદે. ક્યાંથી હતા? અમે બાવળાથી આવ્યા પધારે. બોલો ને. ફર્સ્ટ ટાઈમ આવ્યા કે? ના, સેકન્ડ ટાઈમ. સેકન્ડ ટાઈમ. વાહ. અને જીવ ત્યાં સુધી આવવાની ઈચ્છા છે. વાહ. તો જો આ સાહેબ તમે જોઈ શકો ને આટલું શરીર છે તો પણ નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. તો તમે પણ આવો અને ઇન્સ્પિરેશન કહેવાય આપણે. એમાં એવું છે કે કદમ છે જેના અસ્થિર એને માર્ગ કદી સૂચતો નથી. અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી. સાહેબ ભાઈ જોરદાર. નર્મદે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો પેલું છે ને એ નર્મદા માતાનો ફોટો છે અને ત્યાં માતાજીના દર્શન કરી શકો છો. અહીંયા છે વિનાયક મિશન મંગલમ જય માતાજી સખી મંડળ દ્વારા અહીંયા ફૂડ સ્ટોલ ને પાણી અને કોલ્ડ ડ્રિંક ને એવું બધું છે. અને ત્યાં તમે જોઈ રહ્યા છો કંઈ તકલીફ હોય તો દવા ને એવું બધું આવે છે. અહીંયા છે પાણીની સુવિધા છે અને આ જે મોટો ટેન્ટ તમે જોઈ રહ્યા છો ને ત્યાં તમે આરામ પણ કરી શકો છો. ચાલો તમને બતાડીએ. અને સારી એવી ખાટલા પણ ની સુવિધા છે, પંખા પણ છે. જુઓ. તો દોસ્તો આપણે જે હમણાં તમને બતાડ્યું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો જે ઉત્તર બાજુ વહી રહેતી નર્મદા, એનાથી થોડાક આગળ આવ્યા જે તમને આગળ બતાડ્યું કે મોટો ટેન્ટ છે. તો એ મોટા ટેન્ટની નીચે તમે જોઈ શકો છો વિશાળકાય જગ્યા છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો સુવા માટે પલંગ પણ છે. સારું એવું છે. જો આ તમે મસ્ત આરામ કરી શકો છો. ઉપર પંખા પણ છે. અહીંયા પાણીની સુવિધા છે. અહીંયા ફર્સ્ટ ટેક બી છે. ત્યાં દવા ને બધું જ તમને અહીંયા મળી રહેશે. તમને અહીંયા કંઈ પણ તકલીફ નહીં થાય. તો હમણાં તમને કીધું એમ કે 17 તારીખ જ છે છેલ્લી. તો હવે તો તમે નહીં આવી શકો. તો આવતા વર્ષે જરૂરથી આવજો. અને અહીં સુધીનો તમને વિડીયો કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને આગળ પણ બતાડીએ. તો દોસ્તો એવું કે આમ શું ખબર નહીં શું કહેવાય કે ઇન્સ્ટન્ટ કહેવાય કે હા સંજોગ કહેવાય કે
કે નડિયાદી બધા આવી ગયા તો અમારા નડિયાદી મેન ની જોડે બી જાય આ નડિયાદી મેન ને ઓય નડિયાદી ઓય નડિયાદી મારી ગયા કેવી મજા આવી ને બહુ મજા આવી ફર્સ્ટ ટાઈમ આ કે આવો છો હું આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અચ્છા હું ત્રીજી વખત આવ્યો અચ્છા વેરી નાઇસ એટલે આ સીઝન માં ત્રીજી વખત ના ત્રીજું વર્ષ અચ્છા ત્રીજું વર્ષ તો તમારે આખી ફૂલ નર્મદા આમ થઈ ગઈ ભાઈ લાભ મારી ગયો આખું લાભ એમણે એકલા જ લઈ લીધો છે સરસ સરસ સુવિધા કેટલી મસ્ત है इनकी बहुत मस्त है सुविधा वहाँ पे अगर जैसे मैंने बोला था गाइस के सुविधा के बारे में हम कुछ मतलब ऐसा कोई भी ऐसी जगह नहीं है कोई भी ऐसा पॉइंट नहीं है जहाँ पर कोई एक भी ऐसा फ्लो निकाले कि भाई कोई प्रॉब्लम है कुछ भी भाई यहाँ पर खाने पीने से मतलब सब कुछ A1 ग्रेड है मतलब यहाँ पर और हाँ सबसे अच्छा तो मुझे वही लगा और एक बात आपको चलो वादा नहीं बोलो 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 मैं बोलना चाहूंगा कि आप तो शायद दिन में आए ना मैं तो 2 साल आया ना रात में आया था अच्छा। तो रात को भी आपको ऐसा नहीं लगे कि इधर कोई नहीं मिलेगा आपको डर लगे लेडीज भी हो ना तो भी उसको डर नहीं लगे ऐसी लाइटिंग सुविधा पुलिस सब सेफ्टी इधर बहुत अच्छी होती है तो जो भी नहीं आया ना तो अगले साल जरूर आना चैत्री महीना में ये चैत्र महीना में अच्छा 100% चलो चलो मिलते हैं आगे सानू चले છે ને अरे આયા રામપુર થી તો રામપુર થી આપણે આયા માંગરોળ થી તપોવન સીતારામ શેર સરોવર અત્યારે આપણે તિલકવાડા છે તિલકવાડા થી આપણે કપિલ મુનિ આશ્રમ જઈશું અને ત્યાંથી પાછા રંગેન અને પછી અહીંથી નાવડીમાં બેસીને પછી આપણે અહીં પાછા રામપુર આવીશું એટલે આપણી પરિક્રમા પૂરી થશે 3 પરિક્રમા તો આ રીતે હોય છે અને અમુક લોકો જે કહેવાય ને કે અમદાવાદથી ને બધેથી આવતા હોય ને તો એ બધા તિલકવાડાથી પરિક્રમા કરે છે અને ત્યાંથી જઈને રામપુરા ને પછી સેવગ્રામથી ફરી તિલકવાડા પૂર્ણ થાય છે તો આ રીતે હોય છે નર્મદા પરિક્રમા તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે ત્યાં હતા ત્યાં બી ટેન્ટ હતો અને ચોખ્ખાઈ હતી અને અહીંયા પણ ટેન્ટ છે અને ચોખ્ખાઈ પણ એટલી છે તો દોસ્તો તમે અહીં આવો તો પ્લીઝ કચરો ના કરશો તમને ડસ્ટબિન બધે જ મળશે પાણીની સુવિધા હશે નાસ્તો હશે બધું જ હશે તો જોઈ શકો છો તમે દોસ્તો જોઈ શકો છો આ તિલકવાડા છે તિલકવાડામાં આ રીતે સ્ટોલ ને બધું તમને મળી જાય પણ ફ્રી નહીં હોતું આના તમારે પૈસા આપવા પડે હા અને શું કહેવાય બાટલા હા અને બાટલા કહેવાય બૈરું રિહાઈ જાય ને તો આ બાટલા ખવડાવવા પડે એવું કહેવામાં આવે છે અમારા બનેવી દ્વારા જો આ મધમાખીની જેમ તૂટી પડી છે અહીંયા બધા ખીસા આઈસ ગોલા બી છે જો બરફના ગોલા બી મળે તમને અહીંયા અહીં છે રમકડા મળે આ લાકડીથી ખબર નહીં શું કરે આટાકાઈ દોસ્તો ચાલો તમને શ્રી મણિ નાગેશ્વર મહાદેવના દર્શન કરાવીએ અંદર જઈને
ઊનવાડ ગામ પહોંચી ગયા છે. સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા અહીંયા બટાકા પૌવાનું આયોજન રાખે છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. વાહ ભાઈ વાહ, બટાકા પૌવા ને એ પણ સેવ આવે, ખૂબ સરસ. જય શ્રી રામ. અને લાડુની પ્રસાદી છે. તો વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લો રાજપીપળા પ્રખંડ દ્વારા ખીચડી કઢી અને લાડુનો પ્રસાદ છે. તો પ્રસાદી લેતા છે. તો દોસ્તો આપણે આવી ગયા છે કપિલેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ, વાસણ ગામ છે. તો ચાલો તમને અંદર બતાડીએ. અને ભાઈ જોવું હોય ને તો આપણો ગયા વર્ષનો પણ વિડીયો છે, જોઈ લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો દોસ્તો જોઈ શકો છો, હવે આપણે બેસવાનું છે નાવડીમાં, અને એના ફક્ત 50 રૂપિયા છે. 5 વર્ષ સુધીના બાળકો પછી 50 રૂપિયા ટિકિટ, અરે સોરી 5 વર્ષ સુધીના બાળકો માટે મફત છે, બાકી 50 રૂપિયા છે. તો ચાલો તમને બતાડીએ. આપણે ટિકિટ તો લઈ જ રહી છે. હવે અહીંથી આપણે આગળ જઈશું આમ, અને બોટ બતાડીશું તમને. તો બન્યા રહેજો, પછી આપણી પરિક્રમા પૂર્ણ થશે. તો જોઈ શકો છો તાત્કાલિક સુવિધા પણ છે. તમને કશું વાગ્યું એવું કંઈ હોય ને તો બી છે. તમે કાનૂની જાગૃત, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો પણ અહીંયા કહી શકો. દોસ્તો આપણે ટિકિટ લઈ લીધી, નાવડીમાં બેસીશું, બતાડીશું. બધું આવે ક્રોસ કરીને જવાનું, જે તમે જઈએ. દોસ્તો હવે આપણી નર્મદા પરિક્રમા પૂર્ણ થશે નાવડીમાં બેસીને. અને ભાઈ આ નાવડી જે જોઈ રહ્યા છો તમે, બોટ એ છે ગોવાથી મંગાવી છે. મસ્ત છે પણ મજા, ફિલિંગ સારી આવી. ગોવાની બોટ છે એમ? શું વાત કર, આમ વાયા લઈ જાવ ગોવા ગયે. ગોવા જે ભાડું થાય હાલ થઈશું. મેં રસ્તો જોયો છે કે બોટમાં બેઠા છે, અને પેલી બાજુ જઈશું અને અમારી પરિક્રમા પૂર્ણ થઈ જશે. મજા આવી, જોરદાર આવતા હશે. બોલીએ આ ક્રોસ કરીને આમ જવાનું.
દોસ્તો જોઈ શકો છો આ રણછોડરાયનું મંદિર. તો આપણે અહીંથી જ પરિક્રમા શરૂ કરી હતી અને પરિક્રમા પૂર્ણ કરીને ફરી પાછા અહીં આવી ગયા. તો અહીં સુધીનો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને આપણા વિડીયો તમને શું ગમ્યું એ કમેન્ટ જરૂરથી કરજો. જય રણછોડ, હર હર મહાદેવ, નર્મદે હર.